आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन सत्यशास्त्र एनो श्लोक 80मो अतिहित महाघोर द्वारम न किम नरक आपदाम मुपकृतवतो भूयः किम तेन चेतम पाकरोत कुशल विलय ज्वाला जाले कलत्र कलेवरे कथमेव भवानत्र इतः पृथक् जन दुर्लभे। हे जीव, તું સ્ત્રીના કલેવર ઉપર શા સારો રાગ કરી રહ્યો છે? ખરેખર એ સ્ત્રીનું ક્લેવર નિજ આત્મકલ્યાણ લીલા હરિયાળા નંદનવનને ભસ્મ કરવામાં પ્રચંડ અગ્નિની જ્વાળા સમાન છે। નરકરૂપ ભયંકર આપદાનું દ્વાર છે। એમ શું તું પ્રત્યક્ષ દેખતો નથી? વળી જે સ્ત્રીના નિરંતર વિઘ્નકારક જે સ્ત્રીના કલેવર ઉપર તું અનુરાગ કરે છે તેને ઉપકાર કરે છે, પણ તે તો નિરંતર વિઘ્નકારક જ થાય છે। સ્ત્રીઓના શરીર ઉપર અજ્ઞાની વિવેકહીન મનુષ્યો ઘેલા બની તેને દુર્લભ માને છે, પરંતુ તું તેના પ્રત્યેની પ્રીતિ તજ, કારણ એમાં કંઈ પણ સારરૂપ વસ્તુ નથી। સંસારમાં અજ્ઞાની જીવો પૂર્વના જે સંજ્ઞાઓ લઈને આવ્યા છે તેના કારણે એને વિષયો પ્રત્યે વિશેષ અનુરાગ રહે છે। અજ્ઞાનતાના કારણે વિષયાંત બની જાય છે અને એ સ્ત્રી પ્રત્યેનો રાગ એને અધોગતિમાં નાખી દે છે। કોઈ પ્રત્યે રાગ કરવાનો નથી, એમાં આ તો વિષયાનુરાગ છે। ये तो जीवने महादुखदायक महापुरुषों कहे छे। तो हे जीव, तू स्त्रीना क्लेवर ऊपर शा सारो राग કરી રહ્યો છે? ક્લેવર એટલે શરીર। રાગ થવાનું કારણ મોહ અને વાસનાઓ છે। अप्रशस्त राग है। केवो राग है? अप्रशस्त राग है। तो आ राग अप्रशस्त राग है ये आर्थ ध्यान और रौद्र ध्यान में संक्लेश परिणाम अंदर में परिणमी जाए छे અને એનું ફળ માઠી ગતિ આવે છે। જ્ઞાનીઓને સ્ત્રીઓને જોઈને વૈરાગ થાય, જ્ઞાનીઓને વૈરાગ થાય, એ જગ્યાએ અજ્ઞાનીઓને રાગ થાય છે। સ્ત્રીના શરીરની અંદરમાં જુઓ તો 7 મલિન ધાતુઓ છે। બીજું શું છે? એક ઉપરથી ચામડી સુંદર મઢેલી છે એટલે જીવોને આકર્ષણ થાય છે, અને અંદરમાં તીવ્ર વાસનાઓ છે એટલે એને એ સારું લાગે છે।
તો સ્ત્રીમાં દોષ નથી, દોષ તો દ્રષ્ટિમાં છે. દોષ શેમાં છે? દ્રષ્ટિમાં છે. તો દ્રષ્ટિનો પલટો કરવાનો છે. તમે સ્ત્રીને છોડી એક તો બીજી સ્ત્રીઓ પર તમે કુદ્રષ્ટિઓ કરશો. ભલે ને તમે બ્રહ્મચર્યનો નિયમ લીધો, પણ જો આ દ્રષ્ટિ નથી તો બ્રહ્મચર્યના નિયમ વાળા પણ તમે જુઓ તો એમને પણ અંદરમાં આ કુદ્રષ્ટિની મીઠાશ વેદાતી હોય છે. એટલે આ રાગ કરવા જેવો નથી એમ કે છે. ઉપાવદેવને માનનારા એક પતિ પત્ની હતા. તો એમને પૂછ્યું કે હવે સાહેબ અમારે શું કરવું? તમે તો આના વિશે બહુ ભયાનક વ્યાખ્યાનો આપો છો, તો અમારે શું કરવું? એમને કહ્યું કે તમે ઘરમાં રહો સાથે, પણ ભાઈ બહેન તરીકે રહો. શું કહ્યું? ઘરમાં સાથે રહો પણ ભાઈ બહેન તરીકે રહો. બહેન પ્રત્યે આપણી કુદ્રષ્ટિ થતી નથી, માતા પ્રત્યે આપણી કુદ્રષ્ટિ થતી નથી, દીકરી પ્રત્યે આપણી કુદ્રષ્ટિ થતી નથી, અને જ્ઞાનીઓને કોઈના પ્રત્યે કુદ્રષ્ટિ થતી નથી. તો રહેવું પડે ઘરમાં, સંસારમાં બાંધીને આવ્યા છે તો રહો. કદાચ પૂર્વકર્મના કારણે ઉપભોગ કરવો પડે તો પણ પૂર્વ પશ્ચાત ખેદ પૂર્વક હોવું જોઈએ. એ વખતે પણ ખેદ અને પૂર્વ પશ્ચાત પણ ખેદ એ હળું કર્મીનું લક્ષણ છે. ખરેખર એ સ્ત્રીનું ક્લેવર નિજ આત્મકલ્યાણરૂપ લીલા હરિયાળા નંદનવનને ભસ્મ કરવામાં પ્રચંડ અગ્નિની જ્વાળા સમાન છે. લીલુંછમ જંગલ હોય નંદનવન જેવું, પણ એમાં આગ લાગે ત્યારે શું થાય છે? બધા લાકડાના ઠૂંઠાઓ થઈ જાય છે, પડીને ખાક થઈ જાય આખું જંગલ. તો આ આત્માનું કલ્યાણ સ્ત્રીના શરીર ઉપર મોહના કારણે, કુદ્રષ્ટિના કારણે, વાસનાના કારણે એનું હરિયાળું નંદનવન રત્નત્રયનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું એને ભસ્મ કરી નાખે છે. એ જીવ આત્મજ્ઞાન કે મોક્ષ માર્ગને પાત્ર રહેતો નથી. વિષય રૂપયંકુરથી તરે જ્ઞાનને ધ્યાન લેશમદિના પાનથી છાકે જે છાપટો થઈ જાય છે. છાકે જેમ અજ્ઞાન. દારૂવાળો બેહોશ થઈને છાપટો થઈ જાય, એવી રીતે આ કામાન જીવ મોહવશ થઈ, બેહોશ થઈ અને મૂર્છિત થઈ જાય છે વાસનાઓની પાછળ. અને એના આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અનંત ગુણોને બાળી નાખે છે. આખું જગત સ્ત્રીની ગુલામી કરે છે. એ જ્ઞાનીઓ અને જ્ઞાનીઓના સાચા આશ્રયવાનો આ બે એ આત્માધીન થઈને વર્તનારા હોય છે. બાળી નાખે છે, પ્રજ્વલિત કરી નાખે છે. શેને? આત્માની શાંતિને. શેને પ્રજ્વલિત કરી નાખે છે? આત્માની શાંતિ. આકુળ વ્યાકુળ થાય છે. જેનું ચિત્ત વિષયોની વાસના યુક્ત છે એનું ચિત્ત નિરંતર આકુળ વ્યાકુળ રહેવાનું અને પરિણામ અનુસાર બંધ પડવાનું.
ને જેવો બંધ પડ્યો છે એવું ઉદયમાં એનું ફળ ભોગવવાનું. પ્રચંડ અગ્નિની જ્વાળાની અંદરમાં ગમે તે નાખો ભસ્મ થઈ જાય. એમ આખું 14 રાજયોગમાં એકેન્દ્રથી માંડીને પંચેન્દ્રિય બધાય જો આ ઇન્દ્રિયના સુખોની અંદરમાં ભસ્મ થઈ ગયા છે. એકેન્દ્રિય પણ એક ઇન્દ્રિયને વિષયની ગુલામ છે હો, સ્પર્શેન્દ્રિયનો. એ રીતે 5 ઇન્દ્રિય સુધીના બધા જીવો જેટલી ઇન્દ્રિયો મળી છે અને અજ્ઞાન છે એટલે એની અંદરમાં એ વાસનાના ગુલામ તે ઇન્દ્રિયોના બની જાય છે. નરક રૂપ ભયંકર આપદાનું દ્વાર છે. નરક રૂપ ભયંકર આપદાઓ એટલે અનેક મુશ્કેલીઓ એના નિમિત્તથી કર્મ બાંધીને ઊભી કરે છે. કેમ કે એક વખતના સ્ત્રી સુખમાં પણ અસંખ્યાત ત્રસ્કાય જીવોની હિંસા છે. ભોગવે કે ના ભોગવે પણ જે ભોગવવાના વિકલ્પ આવ્યા એ વિકલ્પ પણ એને મહા દુઃખદાયક થાય છે. ભયંકર આપદાનું દ્વાર છે. છતાં એ સ્ત્રીને પણ તીર્થંકરોની માતાને પણ પૂજ્ય ગણી છે. સતી સ્ત્રીઓને પૂજ્ય ગણી છે. તો જે બંને માટે છે, સ્ત્રીઓ માટે પણ છે અને પુરુષો માટે પણ છે. નરકનું ભયંકર આપદાનું દ્વાર જેમ સ્ત્રી છે એમ પુરુષો છે. પાછા એમના કે એકલા સ્ત્રીઓ જ છે, પુરુષો પણ છે. જેની જેવી દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. દ્રષ્ટિ સ્વચ્છ રાખો, દ્રષ્ટિ નિર્મલ રાખો, દ્રષ્ટિ પવિત્ર રાખો. આત્માનું કલ્યાણ કરવું હોય તો બધાને વાસનાની દ્રષ્ટિએ નહીં જુઓ. નિર્દોષ પ્રેમ કરવાનો કોઈ નિષેધ નથી. દોષિત પ્રેમ એ જીવને ભયાનક ખતરનાક છે. તો આ જે સ્ત્રીઓનો ગુલામ છે, સ્ત્રીઓને ભોગવવાની વાસનાઓ જેના હૃદયમાં ભરેલી છે તેના માટે સ્ત્રી નરકનું નિમિત્ત બની જાય છે. સ્ત્રી કઈ નરકમાં નાખતી નથી. જીવ નરકમાં તો પોતાના ભાવથી જાય છે, એમાં એ નિમિત્ત થાય છે. નિમિત્ત પણ ક્યારે થાય છે કે એ બનાવે છે ત્યારે થાય છે. એ જ સ્ત્રીને સાધુ સંગ જોવે તો એને કોઈ વાસનાઓ જાગતી નથી. જેવું જેનું એક સ્ત્રીનું પડદું સ્મશાનમાં પડેલું, સ્મશાનમાં, અને એને જુદા જુદા જીવો જોવે છે. એક શિયાળ જોવે છે, શિયાળ જંગલમાં શિયાળ હોય ને એ જોવે છે. એને છે કે આ હમણાં સ્ત્રીના લાકડા ભેગા કરે છે નાખીને પાળી દેશે જ મારી હમણાં એની રાખ થઈ જવાની છે. હવે આ એમને મૂકીને જાય તો મારે 2-4 દિવસ ખોરાક મને મળી જાય. એને વાસનાની દ્રષ્ટિ નથી, એને પેટની આગ શાંત કરવી છે, એવો ભાવ કરે છે. પછી એક સંત પુરુષ નીકળે છે, એ પણ એને જોવે છે. એ જોઈને એને વિચાર થાય છે કે આનો મનુષ્ય ભાવ જો એને આત્માના કલ્યાણમાં કાઢ્યો હોય તો ફરીને સ્ત્રીનો અવતાર એને ના આવત અને પરંપરાએ મોક્ષને પામે. જુદા જુદા જીવોની જુદી જુદી દ્રષ્ટિઓ હોય છે. ગીધ જોવે છે
તો કે આ ખોરાક તો સારો છે પણ હવે આ બધા આઘા પાછા થાય તો આમાંથી આપણને ખાવા મળે. એકને એક વસ્તુ એકને પાપ બંધનું કારણ થાય છે, એકને પુણ્ય બંધનું કારણ થાય છે અને એકને નિર્જરાનું પણ કારણ થાય છે. વસ્તુ એકની એક છે. તમે કઈ દ્રષ્ટિથી દુનિયાના પદાર્થોને જોવો છો એના ઉપર બધો આધાર છે. તો નરકરૂપ ભયંકર આપદાનો દ્વાર છે એમ શું તું પ્રત્યક્ષ દેખતો નથી? કોના દ્વારા દેખાય? જ્ઞાન નેત્ર દ્વારા. ચામડાની આંખથી ના દેખાય. હો, ચામડાના આંખમાં તો ભૂલથાપ થઈ ગયો સ્ત્રીની પાછળ. ચરમ નયન કરી માર્ગ જોવતારે ભૂલ્યો સયલ સંસાર. જેણે નયને કરી માર્ગ જોઈએ રે નયન તે દિવ્ય વિચાર. ચામડાની આંખથી જોવે તો ચમારની દ્રષ્ટિ કહેવાય, જ્ઞાનીની દ્રષ્ટિ નથી. એટલે એક બાજુ અગ્નિ છે, એક બાજુ ઘી છે. જો ઘીને અગ્નિનો સંયોગ થાય તો પીગળ્યા વગર રહે નહીં એમ કહે છે. કૃપાળુદેવ પણ ઉપદેશ માર્ગમાં કે ઉપદેશ શાળામાં મૂક્યું છે કે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી હોય, 100 વર્ષની વૃદ્ધ નાક કાન છેદેલી હોય, એના સંગમાં પણ સાધુ સંતોએ કે બ્રહ્મચારીઓએ એકાંતમાં રહેવું નહીં, તો એ દ્રષ્ટિને આકર્ષ્યા વગર રહે નહીં અને એને અનુરૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધી પરિણામ પણ આવ્યા વગર રહે નહીં. જ્ઞાનીઓને ભલામણ કરી, જ્ઞાની સાધુઓને ભલામણ કરી છે ભગવાને. વિચારવા જેવું છે. બહુ વિશ્વાસ રાખીને જીવન જીવીએ તો ક્યારે તીવ્ર ઉદય આવી જાય છે એનો ખ્યાલ નથી આવતો. હજારો વર્ષની સાધના કરેલા ઋષિ મુનિઓ એ પણ આવું નિમિત્ત મળતા ચલાયમાન થઈ ગયા છે. ઋષિ મુનિઓ હજારો વર્ષની સાધના કરેલી હોય છે એવા પણ. એટલે જે 9 વાળ બતાવી છે બ્રહ્મચર્યના પાઠમાં, એ જે 9 વાળ વિશુદ્ધથી ધરે શિયણ સુખદાય ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ 9 વાળનું પાલન કરવું જોઈએ. જો 9 વાળમાં જીવ ચૂકી જાય છે તો ક્યારેક આકર્ષણ પામી અને એનું પતન થઈ જાય છે. ભલા એટલા માટે કહ્યું કે એકલી સ્ત્રીઓને ઉપદેશ ના આપવો કે એકલી સ્ત્રીને ઉપદેશ ના આપવો. સાધુઓને કહ્યું કે એકલી સ્ત્રીને ઉપદેશ ના આપવો કે સ્ત્રીઓને પણ એકલી ઉપદેશ નહીં આપવો. વળી જે સ્ત્રીના ક્લેવર ઉપર તું અનુરાગ કરે છે તેને ઉપકાર કરે છે પણ તે તો નિરંતર વિઘ્નકારક જ થાય છે. તમને અનુભવ હશે, મને તો નથી પણ અને છતાંય તમારા સંભાવને ધન્યવાદ છે. તમારા સંભાવને ધન્યવાદ છે. નિરંતર કે છે વિઘ્નકારક છે, વિઘ્નકારક જ થાય. કંઈક ને કંઈક મુસીબતો ઊભી કરે એમ. એના નિમિત્તે કંઈક ને કંઈક તમને મુસીબતો ઊભી થયા વગર રહે નહીં. નિરંતર વિઘ્નકારક કોઈ વખત નહીં. નિરંતર એટલે હંમેશા વિઘ્નકારક. જ્યારે પણ આ કુદ્રષ્ટિપૂર્વક તમે એનો સંપર્ક રાખો ત્યારે એ જ વખતે વિઘ્નકારક છે, એ જ વખતે વિઘ્નકારક છે.
આત્મહિતમાં વિઘ્ન કરે એનું નામ વિઘ્નકારક. અવિઘ્નતા આત્મહિતમાં વિઘ્નકારક છે. એટલે જેને જ્ઞાન કળા જાગી છે, જ્ઞાન કલા જીન કે ઘટ જાગી, તે જગમાં સહજ વૈરાગી, જ્ઞાની મગન વિષય સુખ માહી, यही विपरीत संभव नहीं. ज्ञान कला जिनके घट जागी, ते जग में ही सहज वैरागी. ये साचो सहज वैरागी है जेने ज्ञान आत्मज्ञान प्रगट थયું. ज्ञानी मगन विषय सुख माही, ये विपरीत संभव नहीं. વિષય ભોગવતી વખતે પણ એ વિષયાધીન નથી, એ વખતે પણ એ સાક્ષી ભાવે રહેલો છે. જ્ઞાની બહુ અટપટી દશા હોય છે જ્ઞાનીઓની, એ અજ્ઞાનીઓ એનું માપ કાઢી શકે નહીં. એક ભોગ ભોગવે છે છતાં અભોગી છે, અને એક ભોગ નથી ભોગવતો છતાં ભોગી છે. શેના કારણે ફેર પડી ગયો? આ દ્રષ્ટિના કારણે, જ્ઞાનના કારણે. જ્ઞાનના કારણે જ્ઞાન તરત જ હાજર થઈ જાય છે, એ જ સેકન્ડે, એ જ સમયે, કે આ હિતકારી છે, આ અહિતકારી છે, આ લાભકારક છે, આ અલાભકારક છે. બધું તરત જ એની ખતરણી જ્ઞાન હાજર છે. એટલે એને ક્યાંય જ્ઞાન આત્માની અધોગતિ થાય એવા ભાવમાં કે કાર્યમાં ફસાવા દેતો નથી. એનું નામ જ જ્ઞાન. જે હર્ષ અને શોકના પ્રસંગે હર્ષે ના થવા દે, શોકે ના થવા દે, રાગે ના થવા દે, દ્વેષે ના થવા દે, અને જ્ઞાતા દ્રષ્ટા પડે રાખે, એનું નામ જ્ઞાન કહેવાય. સ્ત્રીઓના શરીર ઉપર અજ્ઞાની વિવેકહીન મનુષ્યો ઘેલા બની તેને દુર્લભ માને છે, પરંતુ તું એના પ્રત્યેની પ્રીતિ તજ. સ્ત્રીઓના શરીર ઉપર કોણ ઘેલા થાય છે? કયા મનુષ્યો? અજ્ઞાની અને વિવેકહીન છે એ જીવો ઘેલા થાય છે. એનો એક મુનિ સુંદરનું એક કથા દ્રષ્ટાંત આવતું હતું, તો ઘણા વર્ષો પહેલા જોયેલું. નામ તો મને યાદ નથી. ઉદય સુંદર ની કથા આવતી હતી. તો એને લગ્ન કર્યા, ખૂબ શ્રીમંત માણસ. પછી લગ્ન કરી અને સ્ત્રીને પરણીને ઘેર આવ્યો. પછી અમુક ટાઈમ પછી દરેકને રિવાજ અલગ અલગ હોય છે. કોઈને મહિનાની અંદરમાં તેડી જાય પિયર એના ઘરે, કોઈને 15 દિવસમાં તેડી જાય, કોઈને 2 મહિના, એવા જુદા જુદા નિયમ હોય છે. તો એનો સારો એની બહેનને તેડવા આવ્યો ઘેર. હવે આને 1 મહિનામાં એટલો રાગ થઈ ગયો કે આના વગર હું નહીં જીવી શકું. આ જશે તો મારો પ્રાણ ત્યાગ થઈ જાય. સારસની જોરડી જેવું કે હવે મારાથી જીવાશે નહીં. એટલે પેલો 2-3 દિવસ 4 દિવસ રહ્યો, પણ આ લઈ જવાનું નામ દે નહીં. આ તમે લઈ જાઓ. 80 વર્ષનો નથી રજા આપતા, તો પછી 16 વર્ષનો હું રજા આપે. પછી હું લેવા આવ્યો છું મારી બહેનને, ઘરે લઈ જવા માટે આવ્યો છું. તો કે એક શરતે મોકલું કે તમે કોઈ શરત? તો કે એની સાથે હું આવું, એની સાથે હું પણ
એની સાથે આવું. પેલા નથી કે ના પાડીશ તો ઝઘડો થશે ને આ બેનો સંસાર બગડશે. ભલે આવો તો પછી ત્યાં જે દેવ પડશે એમ દેવા છે ખોટાશે થશે. સવાલ મને શું વાંધો છે આવો. તો સ્ત્રીની સાથે સાથે આ પહેલો જ બનાવ આવો બન્યો છે કે સ્ત્રીની સાથે આ એનો પતિ એનો લઈ જઈને ત્યાં સાથે જાય છે. અને રસ્તાની અંદરમાં એક સંત સાધુ મહારાજ ધ્યાનમાં બેઠા હોય છે. એની નિર્વિકાર મુખ મુદ્રા જોઈ અને આ ઉદય ભાનું પ્રભાવિત થઈ જાય છે. બહુ ધન્ય છે આ આત્માને સંત સાધુને કે જેની અંદરમાં વિકારનો એક અંશ પણ રહ્યો નથી. અને હું કેટલો વિકારી કે એક થોડા દિવસ પણ સ્ત્રીનો હું ત્યાગ કરી શકતો નથી. ધિકાર છે મારી જાતને. એક ટસે મારા સાહેબને જોઈ રહ્યો છે સાધુ ભગવાન. એક ટસે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ આમ હલતો નથી. પ્રભાવિત થઈ ગયો છે એમના બ્રહ્મચર્યના તેજથી. તેનો શાળો તમારા જેવો થોડો મસ્કરો. તો કે બનેવીજી શું જોઈ રહ્યા છો? દીક્ષા લેવી છે કે શું? શું કે શું તમે જોઈ રહ્યા છો? છોકરા હજી લાઈનમાં કેટલાય છોકરાઓ બધા એની પાસે એને ગમે એવો કંઈક પૂર્વનો ચારિત્રનો ઉદય હશે મહાન. એ તો આટલી પ્રભાવના છેલ્લા 2000 વર્ષમાં જોવામાં નથી મળી એવી પ્રભાવના આના હાથે થાય છે મહાપુરુષના. તો સ્ત્રીઓના શરીર ઉપર અજ્ઞાની વિવેકહીન મનુષ્યો ઘેલા બની તેને દુર્લભ માને છે. દુર્લભ તો આત્મજ્ઞાન છે. એના બદલે દુર્લભ શું માને છે? આ સ્ત્રીઓ પ્રાપ્ત કરવી એ દુર્લભ છે. ધન કન કંચન રાજ સુખ સબહી સુલભ કર જાણ दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. एक ज्ञान आत्मज्ञान दुर्लभ છે. પણ અજ્ઞાનીઓ આ દુર્લભ માને છે. પરંતુ તું તેના પ્રત્યેની પ્રીતિ તજ. આપણને કહે છે આચાર્ય ભગવાન કે હવે તે મોહમાં આત્માનું ઘણું અહિત કરી નાખ્યું છે. હવે એની પ્રીતિ તજ. प्रीति अनंती परथ की जे तोड़े हो ते जोड़े परम पुरुष थी रागता एकत्वता પ્રીતિ અનંતી પર થકી દેહમાં સ્ત્રીમાં પુત્રમાં જગતના પદાર્થોમાં જે તોડે એ આત્માની સાથે જોડે. કોની સાથે? પરમ પુરુષથી રાગતા. પરમ પુરુષ પંચ પરમેષ્ઠી ભગવાન એમાં રાગ કરો. એ રાગ તમારો વિતરાગતામાં ટ્રાન્સફર થશે. અજ્ઞાની આંધળા જેવો હોય છે એટલે અંધ બની ગયો છે સ્ત્રીના મોહમાં. એટલે એને આત્માનું હિત સૂચતું નથી. આનંદજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું પરમ નિધાન પ્રગટ મુખ આગળે जगत उल्लंघे हो जाय जिनेश्वर ज्योति ना जुओ जगदीशनी अंधो अंध
જ્યોતિષની આ આત્મજ્ઞાનની જ્યોતિ નથી તો અંધો અંધ પલાય. બીજા અથડાય એ આખી દુનિયાને જોવે છે એટલે થશે કે ભાઈ આ બધા આમ કરે છે. હવે તમારા જેવા 2-5 છે. અમદાવાદમાં રિસર્ચ કરો તો તમારા જેવા સાહેબ 5-50 નીકળે, બાકી 60 લાખ અને 99,000 જેવો અમારી બાજુ છે. દાખલો હંમેશા ઊંચે ચડવાનો લેવો, નીચે પડવાનો લેવો નહીં. ઊંચે હતો આગળ મનુષ્ય ભાવ છે પ્રભુ. અનંત કાળનો મનુષ્ય જન્મ દુર્લભ છે. વિતરાગનો ધર્મ મળવો દુર્લભ છે. જ્ઞાનીઓનો સંગ મળવો દુર્લભ છે. એમનો સત્સંગ મળવો પણ દુર્લભ છે. અને સત્સંગ મળે તોય પણ આત્મજ્ઞાન પામવું એના કરતાં પણ વધારે દુર્લભ છે. જત્તારી પરમંગાણી દુલાણી જંતુનો માન સુત્તમ સુઈ શ્રદ્ધા સંયમ્ય વિર્યમ. 4 વસ્તુ દુર્લભ બતાવી છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ આપી દો તો પણ તમારો એક સમય અત્યારે વધારે મૂલ્યવાન છે જો પરમાર્થ દ્રષ્ટિથી જુઓ તો. નહીં તો ફૂટી બદામનો નથી. તું એના પ્રત્યેની પ્રીતિ તજ. પેલા ના થજે પણ તું તજ. પ્રીતિ અનાદિની વિષભરી તેરી તે કરવા હો મુજમાં કરવી નિરવિષ પ્રીતરી કિન ભાતે હો કહો મને બનાવ વૃષભ જીનંદસુ પ્રીતરી. તો સ્ત્રીઓના શરીર ઉપર અજ્ઞાની વિવેકહીન મનુષ્યો ઘેલા બની તેને દુર્લભ માને છે. તમે જો ઘેલા થતા હોય તો તમે કેવા છો? અજ્ઞાની અને વિવેકહીન છો એમ કે છે. જો તમે ઘેલા થઈ ગયા હો તો. પરંતુ તું ત્યાંના પ્રત્યેની પ્રીતિ તજ. કારણ એમાં કંઈ પણ સારરૂપ વસ્તુ નથી. કેળના ઝાડનું થડ હોય એમાં કંઈ સાર એક ઘાની જ લાકડું નીકળે નહીં. કેળનું થડ બધા પત્તા છે, એમાં કોઈ લાકડું ઠોસ નથી. બસ એવી રીતે આખા સંસારમાં કંઈ સાર નથી. સ્ત્રીમાંય નથી અને સંસારના કોઈ પદાર્થમાંય સાર નથી. આ દેહમાંય સાર નથી. સારરૂપ એકમાત્ર આત્મા છે જેને તું ભૂલી ગયો છે, જેના તરફ તારી દૃષ્ટિ જતી નથી. આખા વિશ્વમાં સારરૂપમાં કોઈ હોય તો વ્યવહાર से जिन देव है और निश्चय से है आप यही वचन से समझ ले जिन प्रवचन की. પછી જુદા જુદા કાવ્યો હિન્દીના છે અને શ્લોકો છે એનું ગુજરાતી આમાં મૂક્યું છે, એ વાંચી લઈએ છીએ ખાલી. આ બધા શ્લોકોનું અને હિન્દી જે જ્ઞાની કવિઓ થઈ ગયા એના વચનો છે એના ગુજરાતીમાં અમે મૂકેલા છે, એ વાંચીએ છીએ. કે સ્ત્રી મોક્ષ દ્વારની મજબૂત અર્ગલા છે. મોક્ષ દ્વારની અર્ગલા એટલે શું કહેવાય? દિવાલ, આડો સ્તંભ. પેલી બાજુ તમને જવા ના દે મોક્ષ બાજુ, એવી અર્ગલા છે. સંસાર વૃક્ષને પોષણ આપવાની જળની જારી છે. જેમ ઝાડને જારી પોષણ પાણી નાખીએ છીએ તો એ ઝાડ કેવા હળ્યા ભર્યા લીલાછમ થઈને વધે છે. એમ તમારો સંસાર લીલાછમ રાખનારી આ જળની જારી કોણ છે? નારી.
નારીની વાત ચાલે છે કે એ સંસાર વૃક્ષ તમારું કાયમ લીલું રહેશે, એને પાણી પીવા માટે આ સ્ત્રી જાળી સમાન છે. મનુષ્યરૂપ હરિણોને પકડવા માટે ઝાડ છે. હરણિયા એમ પકડાય નહીં, ઝાડમાં આવે તો પકડી જાય. એમ આ સ્ત્રીના ઝાડમાં ફસાણો એટલે ખલાસ. એટલે હું તો જે લગ્ન કરવા જાય છે ને ફેરા ફરે છે ને કહું છું કે એ જન્મદીપમાં ગયો. હું તો કહું છું આ જન્મદીપમાં જાય છે. પેલો સાવધાન કરે છે, બ્રાહ્મણે 3 વખત સાવધાન કરે છે, પણ એ આ અસાવધાન ક્યાંથી થાય? ઝાડમાં ફસી જાય છે હરણની જેમ. જેના સંગ માત્રથી આજ સુધીમાં કેટલાય ઉત્તમ આત્માઓ પોતાના અમૂલ્ય જ્ઞાન, શ્રદ્ધા રૂપ પરમ જીવી તેને ગુમાવી બેઠા. આ સ્ત્રીઓનો સંગ કરવાથી આજ સુધીમાં કેટલાય ઉત્તમ આત્માઓ, ધર્માત્માઓની વાત છે, ઉત્તમ આત્માઓ, એ ધર્માત્માઓ પોતાના અમૂલ્ય જ્ઞાન, શ્રદ્ધા રૂપ પરમ જીવી તેને ગુમાવી બેઠા. જ્ઞાન વમી ગયા, સમ્યક્ત્વ વમી ગયા, ગુમાવી બેઠા. અજ્ઞાનીની વાત છે, એ ગુમાવી બેઠા. જેનું નામ માત્ર પણ મોટા મુનીશ્વરોનું મુનિત્વ નષ્ટ કરી નાખે છે. મોટા મુનિઓને પણ એ જલાયમાન કરી નાખે છે. મુનિત્વપણાથી મુકાઈ અને સંસારમાં લાવી દે છે. અત્યારે ઘણા સાધુ એવા છે કે સંસારમાં આવેલા પહેલાં સાધુ હતા અને પછી કંઈ પરદેશમાં કે કોઈ આ દેશમાં પણ ફસાઈ ગયા અને હવે આ જિંદગી સુધી ગુલામી ઘૂસી ગઈ. પછી છોકરા થયા એટલે ખરા છે. આ વર્તમાનમાં દાખલાઓ છે, પાછા નામ કોઈના નથી લેવા, પણ વર્તમાનમાં દાખલાઓ ઘણા છે. સાધુઓના છે અને સાધ્વીઓના છે, બેયના છે. પાછા એમની એકના છે એવું નહીં, બંનેના છે. તો જેનું નામ માત્ર પણ મોટા મુનીશ્વરોનું મુનિત્વ નષ્ટ કરી નાખે છે, તેના શરીરનો પ્રત્યક્ષ રાગ શું અનર્થ ના કરે. સ્ત્રીના શરીર પ્રત્યેનો પ્રત્યક્ષ રાગ મહા અનર્થકારક છે એમ કહે છે. સ્ત્રી અનર્થકારક નથી, સ્ત્રી પ્રત્યેનો રાગ એ અનર્થકારક છે. એટલે કૃપાળુએ પેલા એક પત્ર મૂક્યું છે ને, સરસ 664 કે પત્ર છે, એમાં એક સરસ વાત. એની જો ક્યારનો ભંગ ના થાય તેના જ્ઞાનીના વચન સાંભળ્યા જ નથી એમ કીધું છે. જ્ઞાનીની વચનરૂપી લાકડીનો પ્રહાર થવાથી એની ક્યારનો ભંગ થઈ ગયેલો છે ને, કશે પણ સ્ત્રીનું સજીવન શરીર અજીવન પણ ભાષા વિના રહે નહીં. એક પત્ર છે, પણ હવે જેટલી હમણાં યાદ આવશે તો જોઈ શકો. હમણાં યાદ હતો રહી ગયું. સ્ત્રીનું સજીવન શરીર અજીવન પણ ભાષા વિના રહે નહીં. હા, લાકડીનો પ્રહાર થયો છે જ્યાં છે, માણસ જશે જોઈશું મળશે તમને. પણ એક 600 પત્ર મૂક્યું છે
कि ज्ञानी पुरुष ने 9 વાર विशुद्ध ब्रह्मचर्य दशा वर्ते ज्ञानी ने ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે, સંયમ સુખ તે અવર્ણનીય છે, એનું કોઈ વર્ણન થઈ શકે એમ છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે પ્રરૂપવા યોગ્ય છે. ઉપદેશ માર્ગ પણ ક્યારે કે આ સંયમનું સુખ પ્રગટે આત્મજ્ઞાન સહિત બ્રહ્મચર્યમાં ત્યારે ઉપદેશ માર્ગ પ્રગટવા પ્રરૂપવા યોગ્ય છે. સ્વભાવને લખ્યું છે શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી નમસ્કાર. તો આ પ્રમાણે કહ્યું. બીજા એક શ્લોકમાં બતાવ્યું છે પદમાં કે જે મનુષ્ય એ સ્ત્રી શરીરના મુકાબલામાં કદલી સ્તંભ, કમળપત્ર, સુવર્ણ, ચંદ્રમા, નીલકમલ કંઈ પણ હિસાબમાં નથી એમ કહી વારંવાર અનુરાગી બન્યા કરતો હતો, તેને જોઈ મુગ્ધ બનતો હતો, આશ્ચર્ય પામતો હતો. તે સ્ત્રીનું શરીર નિર્જીવ થતાં સ્મશાન ભૂમિમાં ફેંકી દેતા ગીધાદી પક્ષોથી ચૂંટાયેલું છિન્ન ભિન્ન થયેલું જોઈ ભયભીત થઈ નાક બંધ કરી ત્યાંથી જલ્દી નાસી છૂટે છે. આવા જીવો પણ આવી સ્થિતિમાં આવે છે તો એ ભય પામી જાય છે. હા, પેલો 454 પત્ર છે એમાં સરસ લખ્યું છે સંસાર 454 પત્ર છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, સંસાર એટલે કરવાનું કે સંસારમાં રહેવાનું, તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાનીના દર્શન પણ તેને કર્યા નથી એમ તીર્થંકર કહે છે. કોણ કહે છે? તીર્થંકર ભગવાનની શાખ આપી છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષિતપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપી લાકડીનો પ્રહાર થયો છે, આ જ્ઞાનીઓના વચન એની લાકડીનો પ્રહાર થયો છે, તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. જો આ બે તીર્થંકર ભગવાનની શાખ આપીને લખ્યું છે. સંસારનું બળ તૂટી જાય, જ્ઞાનીના વચન સાંભળ્યા પછી જો તૂટે નહીં તો સમજવું કે આ એક જીવ અધિકારી નથી એને સાંભળવાનો. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જો જ્ઞાની પુરુષને જોયા પછી મળ્યા પછી સ્ત્રીને જોઈને રાગ થવો જોઈએ નહીં, વૈરાગ થવો જોઈએ. એના આત્મા જો દેખાવો જોઈએ, સ્ત્રીના શરીર નહીં, સ્ત્રીનો આત્મા દેખાવો જોઈએ. જો રાગ ઉત્પન્ન થાય તો માનવું કે એને જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાષ્યા વિના રહે નહીં. છે સજીવન શરીર પણ કેવું પાડે? અજીવન છે. શરીર તો હાલે અજીવન જ છે, આ તો આત્મા અંદરમાં છે એટલે સજીવન દેખાય છે, બાકી શરીરથી થોડું સજીવન છે તો અજીવન જ છે. એટલે આ ચામડાને જોવે તો ચમાની દ્રષ્ટિ કહેવાય. અને હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું એમ, હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું. આ બધા કવિઓ છે ને, બધા આ બધી ઘણી ઉપમાઓ લખે, ચંદ્રમાની ને નીલકમલની નામ. હવે એને ખબર નથી કે આ મારી શું ગતિ થશે આ લખીને. લખનારની વાત છે કવિઓની. આ બધા કવિઓ કાવ્યોમાં, બધું શાયરીઓમાં, ગઝલોમાં ઉપમાઓ આપે છે બધી જુદી જુદી. હવે એને ખ્યાલ નથી કે આનાથી કેટલું પાપ બંધ થાય છે અને એનાથી મને કેટલું નુકસાન થાય છે અને આ વાંચીને જગતના જીવોને પણ કેટલું નુકસાન થાય છે. એ પરમાર્થ દ્રષ્ટિ નહીં હોવાના કારણે આ તમે મુશાયરાઓમાં જાઓ કે કવિઓના સંમેલનમાં જાઓ તો આ જ બધું આવવાનું. કાલ્પનિક
એ સ્ત્રીનું શરીર જ્યારે નિર્જીવ થતાં દેહ છૂટી જાય છે અને સ્મશાન ભૂમિમાં ફેંકી દેતા ગીધ આદિ પક્ષીઓથી ચૂંટાયેલું છિન્ન ભિન્ન થયેલું જોઈ ભયભીત થઈ નાક બંધ કરીને ત્યાંથી જલ્દી નાસી છૂટે છે કે આ ભૂત થયું છે અને હવે મને ચોટશે. પહેલાં શરીર સ્ત્રી વગર એક સમય જીવી શકતો નથી. હવે મળતું જોયું અને એને એમ થયું કે જો મને વળગી પડ્યું ને મને વળગી ગઈ આની વાસના રહી ગઈ, જો મારા અંદરમાં દાખલ થઈ ગઈ તો મારો આમ ધનોત પણત કરી નાખશે. નાક ઉપર આંગળીઓ લગાડીને આમ ભાગી જાય. આંખ તો બંધ રાખે પણ નાકે બંધ રાખે. ક્યાં ગયો એ સ્ત્રીના શરીર ઉપરનો તારો પ્રેમ? સડેલા પ્રેત સમુદાયને જોઈને તો કાગડાઓ સંતુષ્ટ થાય, રાજહંસ નહીં. રાજહંસ તો મોતીઓનો ચાવો ચલાવવાળા છે. વળી સ્ત્રીના કેસ એ જુઓનું નિવાસસ્થાન છે. લીખને જુ પડે છે ને એનું નિવાસસ્થાન છે. મુખ આદિ અંગ ચામથી મઢેલું છે, ચામડાથી મઢેલું છે મોઢું. નેત્ર એ બે છિદ્રો છે. બંને સ્તનો મલિન માંસના લોચા છે. બંને હાથ લાંબી લાંબી હડ્ડી છે. પેટ એ મળમૂત્રનું સ્થાન છે. નિરંતર સ્ત્રવવાવાળા મલનું ગૃહ છે અને બંને પગ એ મળગૃહના સ્તંભ છે. એવા મહા અશુચિ રૂપ ક્લેવરમાં કરવા યોગ્ય કોણ જાણે શું છે એ સમજાતું અજ્ઞાન. એના કારણે પાંચેયના વિષયોના પદાર્થોમાં જીવને આકર્ષણ થાય છે, પ્રીત થાય છે. જ્ઞાનારણ્યમાં બતાવ્યું છે, એનો શ્લોક મૂક્યો છે. શ્લોક 24મો સર્ગ 13 એનો 24મો શ્લોક છે. સર્વા શુચિમયકાય દુર્ગંધામેધ્ય સંવૃતે રમંતે રાગિણઃ સ્ત્રીણા વિરમંતિ તપસ્વિનઃ. જુદા જુદા જ્ઞાનીઓની વાત મૂકી છે. જુઓ, કૃપાળદેવે કહ્યું આત્માનું શાસનમાં આવી. હવે આ જ્ઞાનારણ્યની વાત કહે છે. બધા જ્ઞાનીઓનો એક અભિપ્રાય છે, એમાં આપણે જુદા જુદા અભિપ્રાય નથી. શું કહે છે કે કેવળ દુર્ગંધમય એટલે તો ઉપર બધા તમે પાવડર ને અત્તર લગાડો છો, સેન્ટ લગાડે છે. શેના માટે? શરીર દુર્ગંધમય છે એટલા માટે લગાડે છે. લગાડે એનો વાંધો નહીં, પણ બિચારો સેન્ટ દુર્ગંધમય થઈ જાય છે. શરીરના દુર્ગંધની અસર સેન્ટને થાય છે. સેન્ટની અસર શરીરને થતી નથી. શરીર સુગંધમય થતું નથી. શરીર તો દુર્ગંધમય જ રહેશે, પણ સેન્ટ દુર્ગંધમય થઈ જાય છે. પાછું બપોરે નવું નાખે, પછી સાંજે નવું નાખે, રાતના કંઈક ફરવા જવો તો પાછું નવું નાખે. અરે તું અત્તરના હોજમાં પડે તો એ હોજ દુર્ગંધમય થઈ જાય, પણ તારો શરીર સુગંધમય થવાનું નથી. કેટલા ખર્ચાય, કેટલા પેલો બિચારો કમાઈ કમાઈને મરી જાય, પરસો પાડે પડે. અને આને મહિને 5,000 તો સેન્ટ ને અત્તર ને પાવડર ને પગ ને આ બધા જોઈએ. પણ પાપનું ધન પાપમાં જાય. ક્યાં જાય? કેવળ દુર્ગંધમય વિષ્ટા આદિથી ભરેલા શરીર કેવું છે? આ વિષ્ટા આદિ 7 મલિન ધાતુઓથી ભરેલું છે. માંસ ને લોહી ને હાડકા ને પરો ને બધા શ્લેષમ ને આ બધા 7 મહા દુર્ગંધમય પદાર્થોથી શરીર ભરેલું છે. આત્મા નીકળી જાય અંદરમાંથી ત્યારે તમે જુઓ શરીરની અંદરમાં કેટલી દુર્ગંધો શરૂ થઈ જાય છે તાત્કાલિક. અને સર્વત્ર મહા અશુચિમય સ્ત્રીના ક્લેવરમાં સર્વત્ર અશુચિ ક્યાં છે? શરીરના બધા અંગોમાં. સર્વત્ર મહા અશુચિમય સ્ત્રીના ક્લેવરમાં ત્યાંના અનુરાગી અંધ જીવો જ રમે છે.
કયા જીવો? અંધ એટલે અજ્ઞાની, આંખવાળા નહીં, અજ્ઞાનવાળા. પછી ભલે બહારમાં ગમે એટલા શાસ્ત્રના જ્ઞાની હોય કે બહારમાં લૌકિક ગમે એટલી ડિગ્રીઓવાળા હોય, એ બધા આંધળા છે. બધા આંધળા. એટલે ડિગ્રીઓને શું કીધું? ઉપાધિ. ઉપાધિ કહે છે. ડિગ્રીઓ શું છે? એ ઉપાધિ છે. સારું છે તમે કોઈ ઉપાધિવાળા નથી. ડિગ્રી નથી. સારું છે. ડિગ્રીઓ માટે લાઈન લાગે યુનિવર્સિટીઓમાં, એટલે ઉપાધિઓ માટે લાઈન લાગે. હે સર્વત્ર મહાસૂચિમય સ્ત્રીના કેવળમાં તેના અનુરાગી અંધ જીવો જ રમે છે, બીજા નહીં. જ્ઞાનીઓ નહીં, સત્પુરુષો નહીં, આત્મજ્ઞાની સાધુઓ નહીં, અંધ જીવો જ રમે છે. પછી એ આંધળો સંસારી પણ હોઈ શકે અને મુનિ પણ હોઈ શકે. એવું નથી કે મુનિઓને આકર્ષકતા નથી, મુનિ પણ આકર્ષણ પામી જાય છે. પરંતુ ઉત્તમ આત્માઓ તો તેથી વિરક્ત રહેશે, અલિપ્ત રહેશે. જે ઉત્તમ આત્માઓ છે એ તો વિરક્ત રહેશે. કેમ કે અનુરક્ત રહેવાથી એના પરિણામોમાં પણ મલિનતા આવ્યા વગર રહેતી નથી. એ વિરક્ત રહેશે, જુદા રહેશે. અગ્નિનો વિશ્વાસ નહીં. ભગવતી આરાધનામાં તો મૂક્યું છે કે વાઘણનો વિશ્વાસ કરજો, અગ્નિનો વિશ્વાસ કરજો, પણ સ્ત્રીનો વિશ્વાસ કરશો નહીં. આવો આચાર્ય ભગવાન લખે છે. ભગવતી આરાધનામાં લખ્યું છે, વાંચજો. વાઘનો વિશ્વાસ કરશો તો કદાચ એક ભાવ તમારો જશે, કહી દેશે તો. પણ આની પાછળ તમારા કેટલા ભાવ નષ્ટ થઈ ગયા? અનંતા ભાવો તમારા નષ્ટ થઈ ગયા છે. આ વિષયાંતતાની વાત છે, સ્ત્રીની વાત નથી. જીવનું વિષયાંતપણું છે, એના કારણે જીવના અનંત ભાવો નષ્ટ થઈ ગયા છે. વિષયાંતપણું છોડવું હોય તો જેને વિષયાંતપણું છૂટ્યું છે એવા આત્મજ્ઞાની સંત સાધુ ભગવંતોનો સંગ વધારે રાખો. એના સંગમાં જ આ બધી વૃદ્ધિ થાય છે. જેના સંગમાં રહો એની અસર આવ્યા વગર રહે નહીં. ગાંજાવાળાના સંગમાં બેસો, ભાંગવાળાના સંગમાં બેસો, ચરસ અફીણવાળાના સંગમાં બેસો, ભલે તમે ચરસ પીશો નહીં, ગાંજો ભાંગ પીશો નહીં, એની જોડે બેસો તોય થોડું થોડું તમે દોડતા તો થઈ જશો. અને વધારે રહેશો તો પીતાય થઈ જશો. પહેલાં ધુમાડા ઉડે પછી પીતો થઈ જાય. આ કેટલાને મેં જોયેલા છે. એમને અનુભવની વાત કહું છું કે કેટલાને જોયેલા છે. જેવો સંગ એવો રંગ. બસ તમે કોના સંગમાં રહો છો એના આધારે તમારું વ્યક્તિત્વ નક્કી થાય છે. તમને કોનો સંગ ગમે છે, કોના સંગમાં તમે વધારે સમય વ્યતીત કરો છો, તમારા ઘરમાં કયું સાહિત્ય છે, કેવા ફોટા છે, કેવું વાતાવરણ છે, એના આધારે પણ તમારું માપ નીકળી જાય છે કે તમે કેવા રંગબેરંગી છો. બધે ખ્યાલ આવે છે. ઉત્તમ આત્માઓ તો તેથી વિરક્ત રહેશે. જો તમે વિરક્ત રહેતા હોય તો ઉત્તમ આત્મા, અને વિરક્ત ના રહેતા હોય તો કનિષ્ક આત્મા. કનિષ્ક કોઈનો વાંધો નહીં, પણ હવે ઉત્તમમાં ઉત્તમ થવા માટેનો પુરુષાર્થ કરો. અત્યાર સુધી દ્રષ્ટિ નથી, હવે આચાર્ય ભગવાને આપણને દ્રષ્ટિ આપી તો જે કંઈ અપલક્ષણો છે, દુર્ગુણો છે, એને છોડ્યા વગર
આત્માનું કલ્યાણ થવાનું નથી, આત્માની શાંતિ પ્રાપ્ત થવાની નથી. કોઈ પણ નાનામાં નાનું વ્યસન ઉપાડીએ તો કહ્યું છે કે સોપારી ખાવાનું કે છીકડી સૂંઘવાનું વ્યસન પણ મુમુક્ષુને હોય. છીકડી સૂંઘવાનું એટલું વ્યસન હોવું જોઈએ નહીં. હે જીવ, સ્ત્રીના ક્લેવર ઉપર પ્રીતિ છોડી સર્વ પ્રકારે દુર્લભ મનુષ્યપણાને ધર્મ ઉપાર્જન ભણી લગાવીને સફળ કર. હવે આ પ્રીતિ છોડ, વિષયોની વાસનાઓની. બહુ મોજો કર્યા, બહુ ખાધા પીધા, બહુ દેશ પ્રદેશ ફર્યા, બધી અનેક પ્રકારની આઈટમો નવી નવી તારા ઘરમાં તે ઘણી ભેગી કરી. હવે બધું દુર્લભ છોડ અને મનુષ્યપણાને ધર્મ ઉપાર્જન ભણી લગાવીને સફળ કર. રત્નત્વયની સાધના દ્વારા તારા મનુષ્ય ભાવને સફળ કર. બીજા કોઈથી તારો મનુષ્ય ભાવ સફળ થશે નહીં અને તારા આત્માનું સાચું કલ્યાણ પણ થશે નહીં. એમ ગ્રંથકારનો હવે આગલા શ્લોકમાં ઉપદેશ આવશે ત્યારે આપણે વિચારશું. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા